દુનિયામાં તમારે બાપુ જો કંઈક જાહેર થવું હોય ને તો એ સદગુરુ કરાવી શકે, બાકી કોઈ ન કરાવી શકે. પૈસાથી એવા કાંઈક પૈસા વાળા વૈયા ગયા ને કાંઈક કરોડપતિ વૈયા ગયા, મોટા હતા, મયપતિ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા હારા કંસ કૌરવ ને રાવણ જેવા હતા, નહોતા થઈ ગયા, કોઈ નથી ઓળખતું. પણ એવા સદગુરુનો બાપુ જ્યારે ભેટો થયો અને સદગુરુ મહારાજની જ્યારે એની માથે એવી કૃપા દૃષ્ટિ થઈ ગઈ, આ દુનિયામાં બાપુ આમ અમર કરી નાખ્યા કે આ દુનિયામાં નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડન. બાપુ એવા એવા મહાપુરુષોના છેડા અડી ગયા. આ જાડેજો ને માલદે ને સાસટીઓ ને કુંભો ને આ એકે હામા મળ્યા હારા નહીં, આ દુનિયામાં પૂજાઈ ગયા ભાઈ. પણ તમને મને ટાણું મળ્યું છે. હું તો એમ કહું, એક સિકંદર, દિલ્હીનો સિકંદર આમ બજારમાં બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો અને ફકીર ઉપર એની નજર ગઈ ને, અરે રસાલો ઉભો રખાવ્યો કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ સિકંદર અહીંયા ગયો અને ફકીરને કીધું, હે ફકીર, તને મોજ આવી માગી ગઈ. ફકીરે આમ નજર કરીને કીધું, મારે કાંઈ જોતું નથી, તમે જ્યાં જાતા હો અહીંયા જાઓ. બાપુ એની મોજ ને એની મસ્તી જોઈને સિકંદરને પરસ્યો વળી ગયો. ભાઈડો કહે છે કાંઈ જોતું નથી. એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરેલું, પગ આંટિયા ઉપર આંટીએ ચડાવી અને બીડી ટેકાવીને હૂતો હતો, કાંઈ નહોતું. ઈ કે પણ કાંઈક તો માગ, હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને ક્યાં પૂછ્યું તમે કોણ છો? તમે જાતા અહીંયા જાઓ ને, મને હોવાય દો નિરાયતે કે હું તમને નડું છું. બાપુ એની મોજ ઉપર સિકંદરને પરસ્યો વળી ગયો. વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. પછી સિકંદરે કીધું, હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જઈને જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે. પછી ફકીરે કીધું ને, એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે તમે શું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં હું ખુદાને કહીશ કે મને આવી મોજ દેજે. ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ અને કેદી ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. વાતો થાય છે રામ, કાંઈ મોજ નથી થતી. આપણને છૂટતું જ નથી કાંઈ ને આપણે શું મોજ કરવાના હતા? છૂટે જે ત્યાગે. ત્યાગે ઈ બીજાને આપી શકે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગોમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું બાપુ અંદરથી આવે. મારે કંઈક કરવું છે, મારે આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપવો છે, મારે 5 રૂપિયા આમાં વાપરવા છે, એ અંદરથી ઉગે. કોઈક પૂંછડા ઝાલીને બેઠા કરે એનું કામ નથી નારાયણ. એ તો અંદરથી ઉગે તો થાય. ભજનનું બાપુ એવું છે, ગુમડું થયું હોય ને, ગુમડું દવા લગાડવાની ઉપરથી મટે માઇલ પે. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ભજન તો બાપુ ભજન છે રામ. જેને મહાપુરુષોએ નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા, તમે જુઓ તો ખરા. શું એને લોન લીધી છે એની પાસે? 52 કામ કરે. અને દ્વારકેશ સેવા મંડળ નાના ચિલોડા દ્વારા ગૌ માતા માટે 1551 રોટલીનું દાન કરે છે. બોલો રામદેવજી મહારાજ કી. ધન્યવાદ, ધન્યવાદ. આવા દાતારોને બાપુ જોરદાર તાલીઓથી એકવાર વધાવી લ્યો. ખરેખર આ બાપુ છે ને, એક સંસ્કાર હોય તો આ બધું થઈ શકે છે. બાકી લીધેલા નથી દેતા, દાન સીના દે. લઈ ગયા છે ને એ પાછા નથી દેતા. હું મારી વાત કરું, હું કોક ના કઢાવી દેતો તો મારા બૂસ માર્યા હતા. બોલો, બીજાના નો કાઢે ને એ મારી પાસે આવતા હતા. એ કે બાપુ આ પૈસા નથી કાઢી દીધું. હું એમ કહું મને કેટલા દેવાના? નો શું કાઢે? એવા કંત્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા. બોલો, મેં કીધું હવે ભલે માર્યા, હવે બચાય નહીં. હવે એ આપણે ન કરાય. હવે કારણ કે આ સમજણ વગરનું હતું, ત્યાંથી બધું હાલ્યું. સમજણના ઘરમાં આવ્યા પછી બાપુ આ ન થઈ શકે. પછી તો તમારે જાતું જ કરવું પડે. અને જેટલું જાતું કરો ને એટલું મારો નાશ બેઠો બેઠો બધો હિસાબ રાખે જ છે. કોઈ એમ કહેતું અહીંયા તમે આ દાન આપ્યું
કે અથવા તો એ સિવાયનું તમે કોઈ પણ દાન આપ્યું છે બાપુ એને નથી ખબર, એવું વેમમાં ન રહેતો. તમે આ 1000 રૂપિયા આપ્યા હોય ને બાપુ જો 10 ગણું કરીને ન આપે તો દુનિયામાં માંડવા બાપુ ઉભાઈ ન રહે. અને બીજી એક વાત તમારી મને ઈ ગમી. સતીશભાઈ કહેતા હતા ઈ કે અમે જાતે જઈ અને વસ્તુ બધી આપવાની, ઈ મોટામાં મોટી વાત છે. લ્યો નકર ઈ તમને કોઈ 5 રૂપિયા આપી દે, એ રૂપિયા ક્યાં જાય, ગાયો ખાતી હોય ખૂંટિયા ખાતા હોય મારો રામ જાણે. કારણ કે કોઈ પછી હિસાબ જ નથી માંગતું. કારણ કે એવા તો બધા અમને હોત અનુભવ થયા છે. અમારી પાસે પ્રોગ્રામ કરાવે, ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરો, ઘાસચારા આપણે એમ સારું હાલો આવી, પછી આપણે 2 લાખ કીધા હોય 1.5 લાખ કીધા હોય, એમાંથી પછી આપણને કાપે, આપણે સારું હાલો ને ગાયું હાટું છે ને થોડા ઘણા ઓછા. પછી અમે આમ ઓડિયન્સમાં બાપુ ભીખ માગ્યો કે ભાઈ ગાયું હાટું છે કંઈક આપો. હારો માણા ઓળખી તો હોય સતીશભાઈ જેવો હોય, એમ કે ભાઈ તમારા 5 ન હોય તમારે 10 દેવા પડે. એમ કરીને ખેંચીને જેટલા ખેંચાય એટલા ખેંચી દઈ. પછી અમે એ ગામનો હોય ને અમે કોઈક પછી 2 4 5 દી 8 દી પછી ભેગો થઈને પૂછીને કે ઓલો ગાયોને ઘાસચારાનું પ્રોગ્રામ કર્યો તો ગાયોને ખડબડ નાખ્યું કે નહીં? તો કે નાખ્યું, પણ 50 મણ જેવું નાખ્યું હતું, બાકી તો ખૂંટિયા ખાઈ ગયા. પછી અમને ખબર પડી કે આ તો મારા દીકરા ગાયોનું નથી મૂકતા. પછી તમે કહે ભાઈ ગાયું ખાય ખૂંટિયા ખાય, અમારા એટલા થાય છે, પ્રોગ્રામ કરવો હોય તો કરો, ન કરો તો કઈ નહીં. કોઈને શરમ જ નથી. ગાયું ના ખાઈ જાય, દીકરીઓ ના ખાઈ જાય, સાધુ ના ખાઈ જાય, ભૂખ જ એટલી ઉકળી છે. કોઈ બાપુ શેઠો જ નથી. શેઠો હજી લઈ લો હજી, એટલે પણ આ તમે લઈને ચા જાય છો. દવાખાનામાં આપણે જઈએ ને, દવાખાનામાં ડોક્ટરોનો પાર નથી, દવાખાનાનો પાર નથી, મારી પાસે હુતાશીનો પાર નથી. આપણે એમ કે આટલા રોગ, આટલું બધું વિજ્ઞાન, આટલું બધું ભણતર ને આટલું બધું નોલેજ છે, તો આ માંદા છે આટલા બધા પડે છે. આ હું એ કહું આપણા ગરડા ભણેલા નહોતા તો આટલા માંદા નહોતા પડતા. તો આટલું બધું વિજ્ઞાન છે બાપુ. આ લોટા હવામાં ઉડાડે છે, માણાના રોગ ક્યાંથી કરે છે નહીં ખબર પડતી હોય, પણ કોઈને મૂક્યા જ નથી. આમાં તમને હું છે ડોક્ટરોને નથી હુજતું કે આને શું થયું છે. એ ક્યાંય 15 દી રાખો, હમો થાય કરી દઈશું ને લઈ જજો પાછો. જાજો ભાગ એમનામાં લઈ જવા પડે, એક હમા થાતાય નથી. નો જડે બાપુ. આવા જે ખાઈ ગયા એના રોગ જડે. એના રોગ ગોઈતી ડોક્ટરે ન ગોઈતી કે મારો નાથ જે મોકલે ને એમાં કોઈ દવા ન કરીએ કે. એટલે સવારામ એના ગુરુની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. ચુકતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને સાથ. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ સંતોના બાપુ અમુક શબ્દો છે ને, અમરનગર ને અલખ ને અજર અમર ને, આ બધા તમે ગુરુ મહારાજ તો હશે બધાને, તમારે હશે. આ બધાને પૂછજો કે અમરનગર ક્યાં આવ્યું, આ અલગ કેને કહેવાય, આ બધું અગમ અગોચર છે શું છે. આ બધા જે શબ્દો મહાપુરુષે મૂક્યા છે ને એની માથે પડદો રાખ્યો છે. જ્ઞાની પુરુષ હોય ને તો એનો તમને પડદો ઉકેલીને તમને ઓળખ કરાવી શકે. અલગ કોને કહેવાય? લખી ન કે એને અલગ કહેવાય. આ જો પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વાત જ નથી. ભજન છે ને, ભજન આખી જુદી બાબત. બોલ્યા જેવી વાત જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે ને આખી વાત. આ તો મનોરંજન છે, આને ભજન નો કહેવાય. આ સમજવા માટે સદગુરુ જોવે ને સદગુરુને પૂછજો કે અલગ કોને કહેવાય. લખી નો કે એને અલગ કહેવાય. તો કેવી રીતે આપણને ખબર પડે? હું એનો એક તમને દાખલો આપું. કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય ને, તેલનો ડબ્બો, એને તમે પૂછો ને કે ડબ્બાના કેટલા પૈસા, એટલે કે 25 રૂપિયા. હવે તેલના 25 હશે કે ડબ્બાના, તમે નક્કી કરજો. એમાંથી તેલ કાઢી લે તો ડબ્બાના કેટલા આવે? કિંમત તેલની છે પણ કિંમત ડબ્બાની નથી. પણ મારો કહેવાનો અર્થ શું છે? આ દેહની કિંમત નથી, પણ દેહ વગર ભજન ન થાય. એમ કિંમત તેલની છે, ડબ્બાની નથી. કિંમતી તેલ છે પણ એ તેલને રાખવા માટે જરૂર ડબ્બાની પડે. ડબ્બા વગર તેલ રહે નહીં. લખવું હોય ને લખી લેજો. બીજી વાત
કે તેલ કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. જો તેલ ઉપર લખાતું હોત ને તો અલખની કિંમત ન રહે. કિંમત તેલની છે પણ લખાતું નથી એની માથે, એટલે એને અલખ કહેવાય છે. તમારું નામ છે ને, મારું નામ અનોપસિંહ છે. બાપુ આંગળી મૂકીને મને દેખાડો અનોપસિંહ ક્યાં છે. આમાં તો દાસી જીવનને 18 ગુરુ કરવા પડ્યા. 18 ગુરુ કર્યા ને ત્યાં નક્કી થયું. આ છાતીના ગાલ ના કપાળ ના માથું તો અનોપસિંહ ક્યાં. આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ તો. હા, એની જરૂર છે. તમે કોણ છો? આ બધા આપણે બેઠા ને બધા માણસ છે. આમાં સ્ત્રી પુરુષ ની વાત નથી કરતો, ઊંચ નીચ ની વાત નથી કરતો, અમીર ગરીબ ની વાત નથી કરતો. આ બેઠા એ બધા આપણે માણસ છે. માં 9, માએ 9 મહિના ઉદરમાં રાખ્યા, એનું નામ પડ્યું માં 9. પણ આમાં ઓળખાણ કેવી રીતે કરવી? અરે અટપટું છે રામ. ભજનમાં તમે બેઠા હોય ને, બંગાવું નો આવે ને ચાય નો જોવે ને થોડું નારાયણ ઉગે બાપુ ભજનમાં જો બેઠા હોય તો. પણ ભજનની વેદના જ નથી, ભજનની ભૂખ જ નથી. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા બાજુમાં બેઠી કે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને, હા જુદી તો નિરાય જા. ગયા બેન, હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા. શું બાપુ વાંચતા હતા? ઈ કે મોટા મોટા માંડવા, મોટી મોટી લાઈટો. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેવડા મોટા તપેલા, કેટલું રાંધેલું, કેટલા માણા ખાય. ઈ કે પણ બાપુ હું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં. તો આપણે બધા બહાર બહાર રખડતા એવું નથી લાગતું? અંદર જવાની જરૂર છે. બધા બહાર થી અપ ટુ ડેટ દેખાય છે. માલિકો નકરો કચરો છે. અમે તો ગમે જાય ને કે તમારે ફેસ બે થવું, અમે ફેસ જ છીએ. હવે ફેસ શું થવું હતું? માલિકો ફેસ થવાની જરૂર છે. માલિકો નો જો કડદો સાફ થઈ જાય ને તો બાપુ આ દુનિયા આખી ફેસ જ છે. દીમાં 3 જોડી કપડા બદલાવો પણ માલિકો નો કડદો આટલો નો જો સાફ થાય, કપડા બદલાય શું? દુનિયાના ડેકોરેશન જ કરવાના ને, કોઈ મતલબ નથી. ના કરવાની જરૂર એ છે. માણસનો અવતાર આપણને મળ્યો છે. આપણે, હું તો એમ કહું, પડ્યા હોય ને ઊભા ન કરો કાંઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા તો નહીં. એટલું તો કરજો, તોય મારો ઠાકર રાજી થાય.